Knowledge Point Academy. હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં આર્ટિકલ ધીને કેટલાક પોઈન્ટની સમજ આપણે મેળવેલી હતી. આજે બીજા નવા પોઈન્ટ્સની ચર્ચા કરીશું. તેમાં જુઓ કે ભાઈ શરીરના અવયવોની આગળ કે ભાઈ હી વોઝ વાઉન્ડેડ ઇન ધ લેગ. ધ લેગ એ શરીરના અવયવો છે, તેના આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ, શી ગોટ ફ્રેક્ચર્ડ ઇન ધ હેન્ડ. આ હેન્ડ એ અવયવ છે શરીરનો, એના આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. નેક્સ્ટ પોઈન્ટ, ઐતિહાસિક ઘટનાઓ, હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ બનેલો હોય, તેમાં છે ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, હિન્દ છોડો, એ ઐતિહાસિક ઘટના છે, તો તેમાં આગળ આવશે આર્ટિકલ ડી. સેકન્ડ છે ફ્રેન્ચ રિવોલ્યુશન, તો એ પણ ઐતિહાસિક ઘટના છે, એના આગળ આર્ટિકલ ડીનો ઉપયોગ થશે. થર્ડ એક્ઝામ્પલ જુઓ, ઇન્ડિયન રિવોલ્યુશન, ઐતિહાસિક ઘટના છે, તો એમાં આર્ટિકલ જીનો ઉપયોગ થશે. આગળ નેક્સ્ટ પોઈન્ટ કે ભાઈ રાજકીય પક્ષો હોય, નેશનલ પાર્ટી, ફોર એક્ઝામ્પલ કે કોંગ્રેસ પાર્ટી છે તો એના આગળ ડી લાગશે. ભારતીય જનતા પાર્ટી છે તો એના આગળ ડી લાગશે. થર્ડ એક્ઝામ્પલ જો બહુજન સમાજ પાર્ટી, તો એમાં પણ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. આગળ પોઈન્ટ છે યુનોની સંસ્થાઓ, યુએનઓ, તો સિક્યુરિટી કાઉન્સિલ જે છે એ પણ યુનોની એક સંસ્થા છે, એમાં આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એ પણ એક યુનોની સંસ્થા છે, એમાં આર્ટિકલ જીનો ઉપયોગ થશે. આગળ નદીઓ, રિવર્સના આગળ પણ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ નર્મદા, નર્મદા એ નદી છે, એના આગળ પણ જીનો ઉપયોગ થશે. તાપી એ નદી છે, તેના આગળ જીનો ઉપયોગ થશે. ગંગા એ નદી છે, તેના આગળ જી લાગશે. અને યમુના જે છે એ પણ નદી છે, એટલા માટે આર્ટિકલ જીનો ઉપયોગ થશે. પણ મોટાભાગની ભૂલો આપણી એક્ઝામમાં એવી થાય છે કે બ્લેન્ક નર્મદા ઇઝ અવર મેડ, ઓપ્શન આપેલા હોય છે એક્ઝામમાં, એ, એન, ડી અને નન. આપણે શું કરીએ છીએ, વાક્યનું જે બિગિનિંગ જે છે તેને રીડ કરી દઈએ છીએ અને નર્મદા વાંચીને આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. પણ આ ખોટું છે. આખું વાક્યને ફ્રોમ ધ વેરી બિગિનિંગ ટુ એન્ડ આપણે એને રીડ કરવાનું છે. અને અહીંયા લખવામાં આવેલું છે કે નર્મદા ઇઝ અવર મેડ. મેડ એટલે કામવાળી, આપણા ઘરે કામ કરવા માટે આવતી હોય સ્ત્રી, તેને કામવાળી કહેવામાં આવે છે. તો આ તો સ્ત્રીનો ઉલ્લેખ થયો, અને નર્મદા એ પર્ટિક્યુલર નેમ છે, ચોક્કસ વ્યક્તિનું નામ છે, એટલા માટે અહીંયા આર્ટિકલ નન લાગશે, આ લાગશે નહીં. એટલે અમુક સમયે આપણે વાક્યની શરૂઆતમાં જે નામ લખાયું હોય એના આધારે જવાબ લખી દેતા હોય છે, પરંતુ જવાબ લખતી વખતે શરૂઆતથી અંત સુધીના વાક્યને આપણે રીડ કરવો પડશે. આગળ જુઓ, પર્વતો, માઉન્ટેન્સની આગળ હિમાલય છે, હિમાલયની આગળ જીનો ઉપયોગ થશે. આલ્પ્સ જે છે, આલ્પ્સની પર્વતમાળાઓ છે, તેની આગળ જીનો ઉપયોગ થશે. નેક્સ્ટ જુઓ, સમુદ્રો, સીઝ, અરેબિયન સી, તો અરેબિયન સીની આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. બ્લેક સી, તો બ્લેક સીની આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. આગળ પોઈન્ટ છે જુઓ, મહાસાગર, ઓશન્સ, ઓશન્સની અંદર ધ હિન્દ ઓશન, હિન્દ મહાસાગર,
ધ પેસિફિક ઓશન, પેસિફિક મહાસાગર, ધ એટલાન્ટિક ઓશન, એટલાન્ટિક મહાસાગર. હવે આપણે આગળના પોઈન્ટ્સની ચર્ચા કરીશું આર્ટિકલ જીના. તેમાં છે ખીણ. ખીણ એટલે વેલી, તો સાયલન્ટ વેલીના આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. ધ સેનડ્રો વેલી, એના આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. નેક્સ્ટ અખાત. અખાત એટલે ગલ્ફ, તો પર્શિયન ગલ્ફની આગળ પણ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. ધ મેક્સિકો ગલ્ફ, જે નોર્થ અમેરિકા પાસે છે, એના આગળ પણ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. સૈન્ય દળો હોય, આર્મ ફોર્સ, તો નેવી છે, તો નેવીની આગળ ધ નેવી થશે. એરફોર્સ, એરફોર્સની આગળ પણ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. જહાજો, શિપ, તેના આગળ ટાઇટાનિક છે, ટાઇટાનિકને આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. બિજલી, એના આગળ પણ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. વિક્રાંતા, એના આગળ પણ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. આ બધા ટાઇટાનિક છે, બિજલી છે, એ વિક્રાંતા જે છે એ જહાજ છે, એના આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. ટ્રેનોના નામની આગળ, ટ્રેનમાં એક્સપ્રેસ ટ્રેન હોય, સુપરફાસ્ટ ટ્રેન હોય, તેના આગળ આર્ટિકલ જીનો ઉપયોગ થશે. શતાબ્દી એક્સપ્રેસ છે, તો ધી શતાબ્દી એક્સપ્રેસ. રાજધાની એક્સપ્રેસ છે, તો ધી રાજધાની એક્સપ્રેસ થશે. સરકારી વિભાગો હોય, ગવર્મેન્ટ ઓફિસ, તો જ્યુડિશિયરી છે, તો જ્યુડિશિયરની આગળ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. નેક્સ્ટ છે લેજિસ્લેટિવ, એના પણ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. આગળ એક્ઝિક્યુટિવ, એમાં પણ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. નેક્સ્ટ જોઈએ કે વ્યક્તિઓના સરકારી હોદ્દા હોય, ડેઝિગ્નેશન, ડેઝિગ્નેશન એટલે હોદ્દો ઓફ ગવર્મેન્ટ, એમાં ચેરમેન છે, ચેરમેનની આગળ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. ડિરેક્ટર છે, તો ડિરેક્ટરની આગળ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. નેક્સ્ટ છે મેનેજર, તો મેનેજરની આગળ પણ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. સમિતિ હોય, ક્લબ હોય કે ટ્રસ્ટનું નામ હોય, એના આગળ પણ આર્ટિકલ ધનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ ધી રોટરી ક્લબ, ધ લાયન્સ ક્લબ. નેક્સ્ટ જોઈએ કે આખા વર્ગનો ઉલ્લેખ કરતા વિશેષણની આગળ આખો વર્ગ હોય. ફોર એક્ઝામ્પલ ઓનેસ્ટ છે, પછી અહીંયા જુઓ બહુવચન છે, આખા વર્ગનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એટલા માટે આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. પરીક્ષામાં શું થાય છે કે એકલું વિશેષણ હશે, ફક્ત વિશેષણ હશે તો આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ફોર એક્ઝામ્પલ કે હી ઇઝ ઓનેસ્ટ, આપણે આને ઉચ્ચાર સમજીને ઓનેસ્ટ આવેલું છે, તો એને સમજીને શું કરીએ છીએ કે ભાઈ એચ બોલાતો નથી, ઓ છે એટલે ઓનેસ્ટ થશે, એટલે આપણે આર્ટિકલ એન મૂકી દઈએ છીએ. પણ આ ખોટું છે. એકલું વિશેષણ હશે તો આર્ટિકલ લાગતો નથી, તો આનો જવાબ થશે હી ઇઝ બ્લેન્ક ઓનેસ્ટ. અહીંયા આર્ટિકલ વપરાતો નથી. પરંતુ આ જ વાક્યને બીજી રીતે લખેલું હોય કે હી ઇઝ બ્લેન્ક ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ એ વિશેષણ છે, એના પાછળ નાઉન આવેલું છે, તો નાઉન આવેલું હોય તો ઉચ્ચાર પ્રમાણે તમારા આર્ટિકલનો ઉપયોગ થશે. તો અહીંયા એચ છે, એચ બોલાતો નથી, એટલે અહીંયા આર્ટિકલ આવશે એન ઓનેસ્ટ મેન. કેમ આવ્યું? વિશેષણ છે, વિશેષણની પાછળ નાઉન આવેલું છે, એટલા માટે આર્ટિકલ એનનો ઉપયોગ થયો. નેક્સ્ટ જુઓ, રીચ શુડ હેલ્પ બ્લેન્ક પુઅર. માલદાર વ્યક્તિઓએ ગરીબ વ્યક્તિઓને મદદ કરવી જોઈએ, તો ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. પુઅર એ આખી જાતિ થઈ, રીચ એ પણ આખી જાતિ થઈ. નેક્સ્ટ જુઓ, યંગ, ઓલ્ડ, પુઅર એન્ડ રીચ.
ઓલ ડિમાન્ડ કરપ્શન ફ્રી ઇન્ડિયા. આ બધી જાતિના લોકો, જુવાન, ઉંમરવાળા, ગરીબ અને માલદાર, બધા કયા દેશની માંગણી કરે છે? કે ભારત કરપ્શન મુક્ત હોય એવા દેશની માંગ કરે છે. તો અહીંયા બધી જ જાતિ આવી ગઈ છે. ધ યંગ, ધ ઓલ્ડ, ધ પુઅર એન્ડ ધ રીચ ઓલ ડિમાન્ડ કરપ્શન ફ્રી ઇન્ડિયા. જોઈએ આગળ મિત્રો, વિશેષણ સેમ, હોલ ના પહેલા યાદ રાખજો. સેમ અને હોલના પહેલાં જો ખાલી જગ્યા હોય તો આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. પણ જ્યારે બોથ હોય તો બોથના પછી આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ કે હી ઇઝ બ્લેન્ક સેમ બોય ડેટ મેટ મી નિયર ધ રેલવે સ્ટેશન. અહીંયા વિશેષણ અહીંયા સેમ છે, સેમના પહેલાં બ્લેન્ક છે, તો અહીંયા જે બ્લેન્ક છે તેની અંદર આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, બ્લેન્ક પછી હોલ ટોપિક ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ. તો અહીંયા હોલના પહેલાં બ્લેન્ક છે, તો આર્ટિકલની ખાલી જગ્યામાં આપણે ધીનો ઉપયોગ કરીશું. નંબર થર્ડ, બોથ છે. બોથના પછી અહીંયા લખેલું છે કે બોથના પછી જો બ્લેન્ક હોય અને આર્ટિકલથી ખાલી જગ્યા ફિલઅપ કરવાની હોય તો અહીંયા આવશે આર્ટિકલ ધી. તો બોથ ધ ગર્લ્સ આર વેરી ક્લેવર. લાસ્ટ પોઈન્ટ જુઓ કે નીચે દર્શાવેલા રૂઢિપ્રયોગો હોય, ફ્રેઝ હોય તો આ જ આવશે. કે ભાઈ ઓલ આવ્યું તો ઓલના પછી ધી જ આવશે. ઓન પછી ઓન ધ વન હેન્ડ તો ધી જ આર્ટિકલનો ઉપયોગ થશે. બાય ધ વે, all the while, in the long run, in the eye of, in the hand of, up to the mark, at the same time, in the name of, come to the point, under the nose of. આ જેટલા ફ્રેઝ છે એ બધા ફ્રેઝની અંદર આર્ટિકલ ધીનો જ ઉપયોગ થશે. તો મિત્રો આપણે આર્ટિકલ એ એન એ ઇનડેફિનેટ આર્ટિકલ થયા એ શીખ્યા, અને આર્ટિકલ ધી આપણે બધા પોઈન્ટ્સને વન બાય વન બધા જોઈ લીધા. અહીંયા આપણો આર્ટિકલ ધી ડેફિનેટ આર્ટિકલ જે છે તે અહીંયા પૂરો થાય છે. મિત્રો અત્યાર સુધીને આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એ એન અને ડેફિનેટ આર્ટિકલ ધી શીખ્યા. મિત્રો એક્ઝામની અંદર 4 ઓપ્શન આવે છે. એ બી સી ડી, એ આવે, એન આવે, ડી આવે, અને જે ચોથું ઓપ્શન આવે છે એ નન આવે છે. અને એ જે નનવાળું જે છે એ આપણને કન્ફ્યુઝનમાં મૂકી દે છે. તો મિત્રો હવે આર્ટિકલ એ એન અને ડીનો વપરાશ થતો નથી. ક્યાં નથી થતો એને આપણે જોઈએ. તેનો પ્રથમ મુદ્દો છે કે નીચેના નામોની આગળ અહીંયા મેં શોર્ટ ફોર્મ લખેલું છે ડી સ્ક્વેર એફ જી એલ એમ એસ ટ્રેડ. આ તમને સમજ માટે છે, ટૂંકું રૂપ આપેલું છે. ડી મીન્સ ડિસીઝ, ડેઝ, એફ મીન ફેસ્ટિવલ, જી મીન ગેમ્સ, એલ મીન્સ લેંગ્વેજ, એમ મીન્સ મંથ્સ, એસ 3 ટાઈમ્સ છે તો સબ્જેક્ટ, સેન્સ અને સિઝન. આ મેં ટૂંકું રૂપ લખેલું છે તમને યાદ રહે એટલા માટે. તો જોઈએ મિત્રો કે ડિસીઝ એટલે રોગ, ટાઇફોઇડની આગળ આર્ટિકલનો વપરાશ થતો નથી. પણ પ્લેગ હોય તો આર્ટિકલ ધીનો વપરાશ થશે. ફ્લૂ હોય તો આર્ટિકલ ધી વપરાશે. મિસલ્સ એટલે ઓરી થયેલી હોય તો એના આગળ આર્ટિકલ ધીનો વપરાશ થશે. મમ્સ એટલે ગાલ પચોરું જે થયું હોય તો એના આગળ આર્ટિકલ ધીનો વપરાશ થશે. પણ ટાઇફોઇડ લખેલો હોય તો હી હેઝ બ્લેન્ક ટાઇફોઇડ, તો અહીંયા આર્ટિકલનો વપરાશ થતો નથી. નેક્સ્ટ જુઓ, ડેઝ દિવસોના નામની આગળ સન્ડે, મંડે,
તો એના આગળ આર્ટિકલ એ એન અને ધનો વપરાશ થતો નથી. નેક્સ્ટ જુઓ ફેસ્ટિવલ. હોલી, ઉત્તરાયણ, રક્ષાબંધન આ તહેવારોના નામો છે, એના આગળ પણ આર્ટિકલનો વપરાશ થતો નથી. હવે જુઓ લેંગ્વેજ. લેંગ્વેજમાં ઇંગ્લિશ આવે, ગુજરાતી આવે, હિન્દી આવે, ઉર્દુ આવે, જેટલી ભાષાઓ છે એટલી. પણ મિત્રો જુઓ અહીંયા મેં 3 એક્ઝામ્પલ મૂકેલા છે. તેમાં ફર્સ્ટ નંબરનું એક્ઝામ્પલ છે બ્લેન્ક ઇંગ્લિશ સ્પીક બ્લેન્ક ઇંગ્લિશ. તો મિત્રો અહીંયા જે ઇંગ્લિશ જે છે એ આખી જાતિનો ઉલ્લેખ કરે છે કે અંગ્રેજો, તો જાતિનો ઉલ્લેખ થયો એટલા માટે અહીંયા આર્ટિકલ ધીનો વપરાશ થશે. પરંતુ અહીંયા જે ઇંગ્લિશ વાપરવામાં આવેલું છે એ ઇંગ્લિશ લેંગ્વેજ છે. શું છે? લેંગ્વેજ છે, ભાષા છે. તો ભાષાની આગળ આર્ટિકલ લાગતો નથી. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ કે બ્લેન્ક ગુજરાતી સ્પીક બ્લેન્ક ગુજરાતી. તો અહીંયા જે ગુજરાતી જે છે એ આખી જાતિ છે. આખી જાતિનો ઉલ્લેખ કરેલો હોય તો આર્ટિકલ ધીનો વપરાશ થશે. પરંતુ પાછળની બ્લેન્ક્સની અંદર ગુજરાતી એ ભાષા છે એટલા માટે અહીંયા એક પણ આર્ટિકલ વપરાશે નહીં. ન એ વપરાશે, ન એન વપરાશે, ન ધી વપરાશે. લાસ્ટ સેન્ટેન્સ જુઓ, બ્લેન્ક ઇંગ્લિશ ઇઝ બ્લેન્ક ઇન્ટરનેશનલ લેંગ્વેજ. તો અહીંયા જે ઇંગ્લિશ આપવામાં આવેલું છે એ ઇંગ્લિશ ભાષા છે એટલા માટે અહીંયા આર્ટિકલનો વપરાશ થશે નહીં. હવે અહીંયા જુઓ ઇન્ટરનેશનલ છે, ઇન્ટરનેશનલ અને પાછળ લેંગ્વેજ છે. તો ઇન્ટરનેશનલમાં આઈ છે, આઈ એ સ્વર કહેવાય અને તેનો ઉચ્ચાર પર સ્વર જેવો થતો હોવાને કારણે અહીંયા આર્ટિકલ એનનો વપરાશ થશે. નેક્સ્ટ મંથ્સ, મહિનાઓ. મહિનાઓની આગળ પણ આર્ટિકલ વપરાતો નથી. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. અહીંયા મેં એક્ઝામ્પલ આપેલો છે બ્લેન્ક માર્ચ કમ્સ બિટવીન બ્લેન્ક ફેબ્રુઆરી એન્ડ બ્લેન્ક એપ્રિલ. તો અહીંયા માર્ચ મહિનો છે, કોઈ આર્ટિકલ નહીં લાગે. ફેબ્રુઆરી મહિનો છે, કોઈ આર્ટિકલ નહીં લાગે. એપ્રિલ પણ મહિનો છે, એના આગળ પણ આર્ટિકલનો વપરાશ થશે નહીં. આગળ જો સબ્જેક્ટ, વિષય, મેથ્સ, સાયન્સ, ફિઝિક્સ આ બધી વિષયો છે એના આગળ પણ આર્ટિકલ લાગતો નથી. એક એક્ઝામ્પલ આપેલું છે મેં કે બ્લેન્ક ફિઝિક્સ ઇઝ બ્લેન્ક હાર્ડેસ્ટ સબ્જેક્ટ ફોર 12 સાયન્સ સ્ટુડન્ટ. અહીંયા જે ફિઝિક્સ જે છે એ સબ્જેક્ટ છે તો અહીંયા આર્ટિકલ લાગશે કે ભાઈ નહીં લાગે, સબ્જેક્ટ છે તો. પરંતુ બીજા ખાલી જગ્યાની અંદર જો હાર્ડેસ્ટ, એ હાર્ડેસ્ટ ક્યાંથી આવ્યું કે ભાઈ હાર્ડ એ પોઝિટિવ છે, હાર્ડર એ કમ્પેરેટિવ છે અને તેનું સુપરલેટિવ થશે હાર્ડેસ્ટ. તો આ સુપરલેટિવ હોવાને કારણે અહીંયા આર્ટિકલ ધીનો વપરાશ થશે. સેન્સ, સેન્સ એટલે ઇન્દ્રિયો, એમાં સાઇટ, સ્મેલ, તો એના આગળ પણ આર્ટિકલનો વપરાશ થતો નથી. સિઝન જુઓ, સિઝનની આગળ પણ આર્ટિકલ ધનો ઉપયોગ થતો નથી. એનો પણ નથી થતો, એનનો પણ નથી થતો. સ્પ્રિંગ છે, ઓટોમન, વિન્ટર, એમાં આર્ટિકલ વપરાતો નથી. પણ જો રેઇની સિઝન હોય તો અહીંયા આવશે ધ રેઇની સિઝન. અહીંયા કયો આર્ટિકલ આવશે? ધી રેઇની સિઝન. અને આગળ જુઓ ગેમ્સ, રમતગમતોના નામ હોય, ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, કબડ્ડી છે, તો આ રમતોની આગળ પણ આર્ટિકલનો વપરાશ થતો નથી. મિત્રો, આપણે આર્ટિકલનો ઉપયોગ ક્યાં નથી થતો એના અમુક મુદ્દાઓની ચર્ચા હમણાં કરી. નેક્સ્ટ લેક્ચરમાં એની આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું.